વરસાદની સિઝન પૂરી થઈ પરંતુ મેઘાએ જાણે ન જવાની જીદ પકડી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। અમરેલીમાં 8 દિવસથી કમોસમી કહેર વરસાવી રહ્યો છે। પીપળવા, ઉમરિયા, લાસા, તાતણિયા સહિતના ગામમાં ધોધમાર વરસાદ વરસ્યો તો ધાતરવાડી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ। સરસિયા ગામમાં વરસાદને કારણે મકાન ધરાશાયી થતા નીરુબેન બોરિયાનું મોત થયું, જ્યારે ધોળાદ્રીપમાં પણ ગઈકાલે નદીમાં તણાયેલા જાદવભાઈની શોધખોળ કરવામાં આવી રહી છે। બોટાદના ગઢડામાં રસ્તા ઉપર પાણી વહેતા થયા તો ધંધુકામાં ફતેપુર, ત્રાડિયા સહિતના અનેક ગામોમાં માવઠાએ ખેડૂતો પર માઠી બેસાડી છે। 5 દિવસથી વરસાદ એક ધારો વરસે છે અને ખેતરમાં કેવું નુકસાન થયું છે। પાકને થયેલા વ્યાપક નુકસાન વચ્ચે નાયબ મુખ્યમંત્રી ઓલપાડના ગામડાઓની સીમમાં પહોંચ્યા। ખેડૂતોને આશ્વાસન આપતા કહ્યું, તો ગુજરાતમાં જ્યારે ખેડૂતોને કોઈ બી આફત આવી તો ભૂપેન્દ્ર આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ।